SYBS સેમેસ્ટર 4 જેને શાસ્ત્ર છે એવા વિદ્યાર્થીઓ, બરાબર, સેમેસ્ટર 4ના વિદ્યાર્થી, ફરી પાછું હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તમારું સ્વાગત છે. આપણે ઓનલાઈન ભણવા જઈએ છીએ એના માટે. હવે SYBS સેમેસ્ટર 4 જેને ભૂગોળ વિષય રાખેલો છે, બરાબર, એને ભણવાનું છે પેપર નંબર 9, બરાબર, જેમાં ઓલરેડી કોલેજ શરૂ થઈ ત્યારે આપણે પહેલા યુનિટની શરૂઆત કરી ગયા હતા, બરાબર. એમાં પહેલા યુનિટમાં આપણે આગળ 9 પ્રશ્ન જોઈ ગયા હતા. હવે પહેલું જ યુનિટ આપણે 10મા પ્રશ્નથી શરૂ કરીએ, ઓનલાઈન વિડીયો લેક્ચર ભણીએ, બરાબર. જોવા જઈએ, આપણું પેપરનું નામ છે ભારતની ભૂગોળ, બરાબર. SYBS સેમેસ્ટર 4 ભૂગોળ પેપર નંબર 9. ખબર જ છે તમને, આપણે શરૂઆત કરી ત્યારે જોઈ ગયા હતા આ બધું ડિટેલમાં. હવે યુનિટ નંબર 1માં આગળ આપણે 9 પ્રશ્નો જોઈ ગયા હતા. પ્રશ્ન નંબર 10થી શરૂઆત કરીએ ભૂગોળ ભણવાની, બરાબર. શું પ્રશ્ન છે? તો કે પ્રશ્ન નંબર 10 એવું કહે છે, ભારતમાં શા માટે કૃષિ વિકાસ દર વધતો નથી? અથવા તો એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે ભારતના કૃષિ વિષયક પ્રશ્નોની ચર્ચા કરો. હવે ભારતમાં વિકાસ દર કેમ વધતો નથી, કૃષિ વિકાસ દર કેમ વધતો નથી, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ, એમાં આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી, કે આપણને બધાને ખબર છે કે ભારતમાં આર્થિક વિકાસ દર છે એ કોના? તો કે ભારતમાં આર્થિક વિકાસ દરમાં છે એમાં મેઇન જો કોઈનો ફાળો જોવા જઈએ તો કોનો છે? તો કે ખેતી ક્ષેત્રનો ફાળો છે. અને એ આપણે જોતા આવીએ છીએ કે જે વર્ષોથી ઘટી રહ્યો છે, બરાબર. એના પાછળના ઘણા બધા કારણો હશે, પણ જો આર્થિક વિકાસમાં કોઈ પણનો ફાળો હોય તો એ મેઇન ફાળો કોનો છે ભારતમાં? તો કે કૃષિ ક્ષેત્રનો, બરાબર. અને એ વર્ષોથી ઘટતો આવે છે. આપણને ખબર છે ખરેખર તો જે 60% લોકો છે એ કૃષિ અને એના આધારિત વ્યવસાયોમાંથી રોજગારી મેળવે છે. આપણે ભૂગોળ ભણીએ છીએ એટલે આપણને એ તો ખબર છે, અને દર વખતે આપણે એ ડિસ્કશન કરીએ છીએ કે ભારત છે એ કેવો? તો કે કૃષિ પ્રધાન દેશ છે. ભારતમાં તો કે 75%, 70થી 75% લોકો કૃષિ ઉપર નિર્ભર છે, બરાબર. અને અહીંયા ભૂગોળમાં તો એવું કહેવામાં આવે છે કે 60% લોકો કૃષિ ઉપર અને એના વ્યવસાયોમાંથી રોજગારી મેળવે છે. સ્વાભાવિક છે ને કે ભારત જો 75% કૃષિ પ્રધાન દેશ હોય તો ભારતમાં જે કાંઈ ઉદ્યોગો છે એ કોના આધારિત હોય, કોના પર નિર્ભર હોય? તો કે કૃષિ ઉપર. અને સ્વાભાવિક આપણને એ પણ ખબર છે કે ભારતના જેટલા પણ ઉદ્યોગો છે એનો કાચો માલ છે એ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. આપણે કોઈ પણ એક વર્ષનું ઉદાહરણ લઈ લઈએ, જેમાં દુષ્કાળની પરિસ્થિતિ હોય અથવા તો અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિ હોય. દુષ્કાળની પરિસ્થિતિમાં ખબર છે આપણને વરસાદ છે એ નહિવત પડેલો હોય, બરાબર. સિંચાઈ માટેની કંઈ સગવડ હોય નહીં, પાણી હોય નહીં, એટલે પાક કેવો હોય? નિષ્ફળ હોય, પાક ઉગાડી શકાય નહીં. અને અનાવૃષ્ટિ જેવામાં લઈ લે કે જેમાં સૌથી વધારે વરસાદ પડેલો હોય, મહત્તમ વરસાદ પડેલો હોય અને પાકને નુકસાન થયું હોય, પાકનું કાંઈ પ્રાપ્તિ થઈ હોય નહીં. બંને પરિસ્થિતિમાં આપણને ખબર છે કે કૃષિ ઉત્પાદન કાંઈ લઈ શકાય નહીં. હવે કૃષિ ઉત્પાદન ઉપરના જે કાંઈ ઉદ્યોગો છે એમાં કાચા માલ તરીકે કૃષિ પેદાશ મળે નહીં, તો એ કાચા માલ તરીકે કૃષિ પેદાશ મળે નહીં, કોઈ પણ ઉદ્યોગ ધંધો છે એ કેવો ભાગ? તો કે કા પડી ભાંગે અને કા એ ઉદ્યોગ ધંધાને બંધ કરી દેવો પડે, બરાબર. અને દિવસે દિવસે આ કૃષિ વિકાસ દર કેવો? તો કે ઘટતો ગયો છે. એના ઘણા બધા કારણો છે, એ આપણે વિશેષ ચર્ચા કરીશું આગળ. પણ એટલું કેવું હોય તો કહી શકાય કે ભારતમાં 60% લોકો એવા છે જે કૃષિ વિકાસ દર અથવા તો કૃષિ અને એને રિલેટેડ એટલે કે એની સાથે સરખામણીમાં રોજગારી મળે એના ઉપર નિર્ભર છે, બરાબર. અને સરકારે છેલ્લા 20 વર્ષમાં જો કંઈ આર્થિક સુધારાઓ ખૂબ જ કર્યા છે, પણ સ્વાભાવિક છે કે પરિસ્થિતિ કાબૂની બહાર હોય ત્યારે આ સુધારા છે એ કામે લાગે નહીં. એટલે છેલ્લા 20 વર્ષથી સરકારે ઘણા બધા સુધારાઓ કરેલા છે, પણ મોટે ભાગે કેવું બને? તો કે સેવા અને ઉત્પાદીય ક્ષેત્રને બળ આપ્યું છે, અને એ કારણે આપણને ખબર છે કે કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું છે. અને સરકારે આ વર્ષે 7%ની આસપાસ જીડીપી દર વધારો છે, એમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન તો કેવું છે? માંડ 1.5%નું છે, બરાબર. એટલે આ માટે તો કે કૃષિનો દર વધતો નથી. સ્વાભાવિક છે કે સરકારે સુધારાઓ તો ઘણા બધા કર્યા છે પણ પ્રયત્ન કરેલા નથી, અથવા તો પ્રયત્ન કરેલા હોય તો પણ કૃષિ ક્ષેત્ર કેવું? તો કે કૃષિ વિકાસ દર વધવાની બદલે ઘટતો જાય છે.
બરાબર. હવે એ કયા કૃષિ વિકાસ દર ઘટવાના એવા કયા કારણો હશે, તો આપણે જોઈએ કૃષિ વિકાસ દર ન વધવાના કારણો અથવા તો દિવસે દિવસે ઘટતો જાય છે, તો એના માટેના કારણો કેવા કેવા હશે, તો કે પહેલું આપણે કારણ જોઈએ જમીનોનું પ્રમાણ. હવે આ પહેલાં આપણે ભૂગોળની શરૂઆત કરી અને આપણે જ્યાંથી ભૂગોળ ભણતા આવે છે ત્યારથી આપણને ખબર છે કે ભારતમાં જમીનનું પ્રમાણ કેવું છે, તો કે નહિવત. વિસ્તારની દ્રષ્ટિએ જમીનનું પ્રમાણ કેવું છે, નહિવત. બરાબર. જમીન છે એ વધે નહીં, જમીન છે એ ડબલ થાય નહીં. ઉલટાનું શું થાય, તો કે જમીનનું કદ છે એ નાનું થતું જાય, જમીન છે એ ટુકડાઓમાં વહેંચાતી જાય. એની પાછળ આપણને ખબર છે વારસાગત કારણો હોઈ શકે, બીજા ઘણા કારણો હોઈ શકે, બિન ઉપજાવક ખેતી બની જતી હોય, જમીન છે એ કેવી, તો કે બિન ફળદ્રુપ બની જતી હોય, ઘણા બધા કારણો છે. એટલે કૃષિ વિકાસ દર છે એમાં જો મેઇન કારણ જોવા જઈએ આપણે તો કે કેવું છે, તો કે જમીનનું પ્રમાણ. હવે આપણને ખબર છે કે ગામડાના લોકો પાસે જમીનોનું પ્રમાણ ઘટતું જાય છે, બરાબર. અને અમેરિકા અને ચીનની જેમ આપણે ત્યાં ખેડૂતો પાસે મોટી ખેત જમીનો હતી નથી, બરાબર. એટલે સ્વાભાવિક છે કે મોટી ખેત જમીન હોય નહીં તો ભારતમાં જે કંઈ ખેત પેદાશો છે એ જમીનમાંથી જ મળે. અને જમીનના પ્રમાણમાં તો કે જમીનના પ્રમાણમાં શ્રમ છે, સાધનોનું પ્રમાણ છે, એ બધું કેવું, તો કે એ બધાને બાદ કરતા જમીન જ જો ટુકડાઓમાં વેચાતી જતી હોય તો કૃષિ વિકાસ દર છે એ વધે નહીં. અને મોટા ભાગના ખેડૂતો છે એ કેવી, તો કે નજીવી જમીનમાંથી ખેતી કરતા હોય. વળી એટલી જમીનો છે પણ સરકાર ફરજિયાતપણે કેવું, તો કે ઉદ્યોગોને ફાળવી દે છે. એટલે ખેતી શું થઈ છે, તો કે ખેતી છે એ ઘટતી ગઈ છે, બરાબર. અને સરકારની નીતિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની પહેલેથી રહી છે, જેના કારણે ખેતીને છે પ્રોત્સાહન મળતું નથી. સ્વાભાવિક છે, એના કારણે ખેતી વિકાસ દર છે, કૃષિ વિકાસ દર છે એ ઘટતો જાય છે. અને ખેતીના ભોગે તો કે ઉદ્યોગોને જમીન ફાળવવી જોઈએ નહીં, બરાબર. ખેતીના ભોગે આપણે ઉદ્યોગકારોને સરકાર છે એ ખેતી ફાળવી દે છે, બરાબર. તો સ્વાભાવિક છે કે ખેતીની જમીન જો ઉદ્યોગકારોને ફાળવી દઈએ તો એમાંથી આપણને ઉત્પાદન કંઈ મળી શકે નહીં, અને એ જમીન છે એના ઉપર ઉદ્યોગ ધંધા સ્થપાઈ જાય, કારખાનાઓ સ્થપાઈ જાય, બરાબર. તો એ જમીન કેવી બને, બિન ઉપજાઉ. એટલે સરકારની ખરાબાની તેમજ અન્ય જમીનો હોય એ ખેડૂતોની યોગ્ય રીતે ફાળવણી કરવી જોઈએ, અને ખેતી વિષયક જમીનનું પ્રમાણ આપોઆપ વધી જશે. સ્વાભાવિક છે ને કે જે સરકારી જમીન હોય અથવા તો જે ખરાબાની જમીન હોય એ તમે ખેડૂતોને ફાળવી દો, એમાંથી ખેડૂતો શું કરશે, તો કે ખરાબાની જમીનમાંથી ખેતી લાયક જમીન બનાવી દેશે, અને વિકાસ દર કેવો થશે, તો કે આપોઆપ છે એ વધી જશે. અને કૃષિ ઉત્પાદનોમાં વધારો થશે, જે લાંબા ગાળે અર્થતંત્રને ફાયદાકારક નીકળશે. એટલે જમીનનું જે કાંઈ પ્રમાણ છે એ પણ એક કારણ છે, બરાબર. એના પછી બીજું કારણ એવું છે સંશોધનોનો અભાવ. હવે ખેતી ક્ષેત્રે આપણે ત્યાં સંશોધનોનો કેવો છે, તો કે અભાવ છે. હવે બીજા રાષ્ટ્રની સરખામણી આપણા ભારત રાષ્ટ્ર સાથે કરીએ, આપણને ખબર છે આપણો ભારત દેશ છે વિકાસશીલ છે, હજી વિકાસ સાધતો દેશ છે, બરાબર. છતાં પણ આપણે અહીંયા સાધનોનો કેવો, સંશોધનોનો કેવો, તો કે અભાવ છે. જેટલું પણ સંશોધન થાય એને વ્યવહારુ ઉપયોગમાં લઈ શકાતું નથી, અને એ કારણે આપણે પછાત રહી ગયા છે. બીજા હવે જો એક ઉદાહરણ આપું કે ઇઝરાયલ જેવડો નાનકડો અમથો, જે ગુજરાત કરતાં પણ નાનકડો અમથું રાષ્ટ્ર છે, ગુજરાત કરતાં પણ નાનકડો અમથો દેશ છે, એ રાષ્ટ્ર ઇઝરાયલ છે એ કેવો, તો કે આખા સમગ્ર વિશ્વમાં ખેતી માટે કેવો, તો કે જાણીતો છે, બરાબર. એની આપણને ભૌગોલિક રચના પણ ખબર છે કે ઇઝરાયલ દેશમાં તો કે વરસાદ છે એ નહિવત પડે છે, બરાબર. પાણી સંગ્રહ કરવા માટેનું કોઈ છે નહીં સાધન, નદી નાળાઓ કેવું કે કેવું, તો કે નહિવત છે પણ પ્રમાણ કેવું, તો કે ભારતની સરખામણીમાં ત્યાં નહિવત છે. છતાં પણ એ લોકો ખેતી ક્ષેત્રે કેવા, તો કે આગળ છે આખા વિશ્વમાં, બરાબર. શું કામ, તો કે સંશોધનોનો મોટા પ્રમાણમાં એ લોકો ઉપયોગ કરે છે, અને સાધનોની તો કે મહત્તમ રીતે એ લોકો શું કરે છે, તો કે ફાળવણી કરે છે. અને અહીંયા આપણે પછાત રહી ગયા છે, શેના કારણે, તો કે સંશોધનના અભાવના કારણે. નવા બિયારણ હોય, ઉત્પાદકતા વધારવાના રસ્તા હોય, એ આપણે ત્યાં કેવા, તો કે ઓછા શોધાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપું કે વિદેશી સીડ કંપનીઓ છે, બરાબર, ભારતમાં એટલા માટે પ્રવેશ આપવો પડ્યો છે કારણ કે બીટી કપાસ છે એ કેવી, તો કે અમેરિકાની કંપનીનું છે, જે ભારતમાં હતી જ નહીં.
પહેલાં આપણે બીટી કપાસનું ઉદાહરણ મેં જ્યારે આપણે લાઈવ ભણતા હતા ઓફલાઈન ત્યારે મેં કીધું હતું કે બીટી કપાસ છે એ કોનું સંશોધન છે, તો કે અમેરિકાનું સંશોધન છે, બરાબર. આપણે તો ક્યાં કપાસનું ઉત્પાદન કરતા હતા, તો કે આપણે આ વર્ષે કપાસ ઉગાડ્યો હોય અને એ કપાસમાંથી રૂ દૂર કરીને એના જે બિયારણ છે કપાસિયા એનો ઉપયોગ ફરી પાછો આપણે આવતા વર્ષે જ્યારે વાવણી થાય એ જ ઉપયોગ કરતા હતા, બીટી કપાસનો ઉપયોગ કરતા નહોતા. એટલે સ્વાભાવિક છે કે આપણે એના એ કપાસનો ઉપયોગ બિયારણ તરીકે બીજા વર્ષે કરીએ તો ઉત્પાદનમાં શું થાય, ઘટાડો થાય. અને બીટી કંપની છે, બરાબર, બીટી કપાસ છે એ અમેરિકાએ જ્યારે સંશોધન તરીકે રજૂ કરી અને એનું ઉત્પાદન લેવા માંડ્યું તો ભારતમાં જ્યારે બીટી કપાસ આવ્યો ત્યારે તો કે ઉત્પાદન બમણું થવા લાગ્યું અને લોકોને એનાથી શું થયું, તો કે જે ખેડૂતો હતા એનાથી એને સારો એવો ભાવ પણ મળવા લાગ્યો અને ઉત્પાદન પણ કેવું થવા માંડ્યું, તો કે બમણું, બરાબર. એટલે જ ભારતમાં સંશોધનોને પ્રાદેશિક કક્ષાએ વિકસાવવા માટે સ્થાનિક શૈક્ષણિક અને બિનસરકારી સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયોને શું, તો કે દરેક કક્ષાએ સ્થાપના કરવી જોઈએ એવું માનવામાં આવે છે. અને આપણને ખબર છે કે ભારતમાં એટલે કે ગુજરાતમાં જૂનાગઢ ક્ષેત્રે કૃષિ સંશોધન એટલે કે વિશ્વવિદ્યાલય આવેલી છે, બરાબર. આવેલી તો છે પણ એમાં જેટલા સંશોધન થાય, એમાં જેટલા બિયારણો, નવા સુધારાઓ, નવી સિંચાઈ નીતિઓ બધી આવે, બરાબર, એ એટલી બધી કાર્યક્ષમ નથી. એના પછી કૃષિ વિકાસ દર ન વધવાના કારણો જોઈએ તો પાણીની ઉપલબ્ધિ. હવે આપણને ખબર છે કે કોઈ પણ ઉત્પાદન માટે, કોઈ પણ પાક ઉગાડવો હોય તો એના માટે પાણીની ઉપલબ્ધિ છે, સિંચાઈ સેવા છે એ કેવી હોવી જોઈએ, તો કે જરૂરિયાતવાળી હોવી જોઈએ, બરાબર. અને આપણને ખબર છે ભારતમાં તો કે ઉષ્ણકટિબંધ એટલે કે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું છે, જ્યાં 3 મહિના ચોમાસું, જ્યાં 3 મહિના શિયાળો, જ્યાં 3 મહિના ઉનાળો અને 3 મહિના પાછા ફરતા કમોસમી પવન, બરાબર. હવે 3 મહિનાનું ઋતુચક્ર આપણે હોય એટલે અહીંયા આપણે ભારતમાં વરસાદનું પ્રમાણ પણ કેવું છે, તો કે ઓછું છે, બરાબર. અને અમુક રાજ્યમાં તો કેવું એનું પ્રમાણ નહીવત છે. એમાંય આપણા ગુજરાતમાં તો કે સામાન્ય વરસાદ છે એ બહુ ઓછો હોય અને ક્યારેક એવું બને કે દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે વરસાદ છે હાવ નહીવત હોય અને સિંચાઈ માટેની કંઈ સગવડ હોય નહીં. અને આપણને એ પણ ખબર છે કે પૃથ્વીના પેટાળમાં હવે પાણી છે એ ખૂટવા લાગ્યું છે, બરાબર. એટલે પાણીની ઉપલબ્ધિ આપણે ત્યાં કેવી છે, તો કે ખૂબ ઓછી છે. અને આપણે પરંપરાગત રીતે કેટલું, તો કે 61% જેટલો જમીનમાંથી નીકળતા પાણીનો કે નદી કેનાલનો ઉપયોગ કરવો પડે છે. અને ડેમના પાણી આપણે ત્યાં સિંચાઈ માટે મળે એટલા પ્રમાણમાં હોતા નથી. ખેડૂતો સુધી ટપક સિંચાઈ હજુ સુધી માંડ પહોંચી શકી છે અને બધા ખેડૂતો છે એ ટપક સિંચાઈનો ઉપયોગ કરતા ન પણ હોય, બરાબર. હવે સમગ્ર ભારતની નદીઓનું જોડાણ કઈ રીતે થયું છે, તો કે સમગ્ર ભારતની નદીઓનું જોડાણ એ રીતે છે કે પાણીના અભાવવાળા વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ કરાવવી જોઈએ, એ રીતે નદીઓનું જોડાણ કરવું જોઈએ. પણ એમાં પણ સરકાર કેવી, તો કે નિષ્ફળ છે. જેમ કે ગુજરાતમાં નર્મદા યોજના દ્વારા, બરાબર, રાજકોટ આજી નદીમાં અને ભાવનગરમાં શેત્રુંજયને પાણી પૂરું પાડવામાં આવે છે. એ જ રીતે સમગ્ર ભારતમાં રાજ્ય સ્તરની નદીઓનું જોડાણ કરી ગ્રામ્ય સ્તર સુધીની નદીઓમાં પાણી પહોંચાડવું જોઈએ. એટલે સિંચાઈની સવલતો આપોઆપ શું થાય, તો કે વધી જાય. અને બધાય રાજ્યોમાં, બધાય રાષ્ટ્રમાં, મતલબ ભારતના જે કાંઈ રાજ્ય છે, બરાબર, નદીઓના જોડાણથી કેનાલો દ્વારા લોકોને શું મળે, તો કે પાણીની ઉપલબ્ધિ મળે અને ઉત્પાદન છે એ પૂરતા પ્રમાણમાં મેળવી શકે, બરાબર. એના પછી છે ચોથું કારણ કે ખેડૂતોને લોન અને બજારની સ્થિતિ. હવે આપણને ખબર છે કે ખેડૂતોને પાસે લોન અને બજારની સ્થિતિ, તો કે આ એક સ્વાભાવિક આપણે ચર્ચા કરીએ કે લોનની પરિસ્થિતિ. આપણને ખબર છે કે સરકાર છે એ સબસિડીમાં અથવા તો લોન દર વખતે ધિરાણ આપે છે સરકાર, એ બંધ કરી દે તો ખેડૂત પાસે જ્યારે બિયારણ માટેના પૈસા, ક્યારેક એવી પરિસ્થિતિ બને કે ખેડૂત પાસે બિયારણના પૈસા પણ હોય નહીં, બરાબર. અને બજારની સ્થિતિ, તો કે બજારની સ્થિતિ છે એ વધઘટ થતી હોય. દાખલા તરીકે એવું કહી શકાય કે જ્યારે ખેડૂત વાવણી કરવાની શરૂઆત થાય ત્યારે ઊંચા ભાવે બિયારણની ખરીદી કરે અને જ્યારે ખેડૂત બિયારણનું ને બધું ઊંચા ભાવે ખરીદી કરે, એનો પાક વાવે, પાકનું ઉત્પાદન લઈ લે અને જ્યારે બજારમાં એટલે કે માર્કેટિંગ યાર્ડમાં, માર્કેટમાં મૂકે એનું ઉત્પાદન, ત્યારે પરિસ્થિતિ તો કે ઉલટી થઈ ગઈ હોય કે એને બિયારણમાં જેટલો ખર્ચો કર્યો હતો એની સામે એને એના ઉત્પાદનના પૈસા ઓછા મળે. તો
તો આ સ્થિતિ છે એ કેવી હોવી જોઈએ? તો કે સમતળ. એને જેટલો ખર્ચો કર્યો છે એના કરતાં એને 2 પૈસા વધારે મળે એવી પરિસ્થિતિ હોય તો ખેડૂતનું શું થાય? તો કે વિકાસ થાય. બરાબર, જોઈએ આપણે એમાં. તો ખેડૂતોને લોન અને વીમો મેળવવા માટેના જે કાર્યો છે આપણે ત્યાં કેવા છે? તો કે કઠિન. બરાબર, આ જે વીમા માટે આપણે અમલમાં મૂકવાનું કાર્ય કર્યું હોય તો જ્યારે ખેડૂતને જરૂર હોય એના પછી એને વીમો મળે અથવા તો વીમો પાકે. અને એમાંય પણ વીમો પાકવા માટેના કેવા? તો કે અમુક ટકા રાખેલા નક્કી હોય. બરાબર, ખેડૂતો છે એ લોન લે એમાં પણ અનેક માથાકૂટ છે. બરાબર, વીમો લેવાય તો એની આકારણી બરાબર થાય નહીં ક્યારે, એટલે ખેડૂતોને શું થાય? અન્યાય થાય. અને આ રીતે છે એ વર્ષો વર્ષ શું થાય? તો કે મૂડી ખોતા જાય. સ્વાભાવિક છે કે ખેડૂત છે એ કેવો? તો કે જ્યારે એના હાથમાં પૈસા ક્યારે આવે? એનું પાક ઉત્પાદન છે એ માર્કેટમાં મૂકે ત્યારે. પરિસ્થિતિ ક્યારેક ઉલટી હોય, બરાબર, પાકની પૂરતા પ્રમાણમાં એને પૈસા ન મળે તો એની મજૂરી તો જાય પણ એને જે પાક ઉત્પાદન કરેલું છે એના પૈસા એને પૂરતા પ્રમાણમાં મળે નહીં. એટલે ખેડૂતોને લોન આપવામાં બેંકો છે એ કેવા? તો કે અનેક પ્રકારના વિઘ્નોનું સર્જન કરે. બરાબર, લોન આપે નહીં, પરંતુ ઉદ્યોગકારોને આપણને ખબર છે ઘેર બેઠા વીમા મળી જાય, લોન મળી જાય, અને કેટલા અરબો રૂપિયા લોન તરીકે ઉદ્યોગકારોને આપે. આ બધી પ્રથા છે એ કેવી? તો કે આ બધી પ્રથા છે એ નાના ખેડૂતોને સરળતાથી ધિરાણ મળે એની વ્યવસ્થા સ્થાનિક સ્તરે કરવી જરૂરી બને. બરાબર, અને ખેડૂતો આપણને ખબર છે લોન ભરી શકતા નથી એટલે મોટાભાગે ખેડૂતો આત્મહત્યા કરે. પરંતુ સરકારના જે કાંઈ અધિકારીઓ છે સરકારમાં છે એ કેવી? તો કે જવાબદારી છે એના લક્ષ્યાંકો પૂર્ણ કરવા આયોજન કરવું જરૂરી છે. માર્કેટિંગ યાર્ડમાં ક્યારેક એવું બને કે ખેડૂતો માલ વેચવા આવે ત્યારે કૃષિ જણસોના ભાવ કેવા હોય? ખૂબ જ નીચા હોય. જેમ કે નવેમ્બર ડિસેમ્બરમાં આપણે ઉદાહરણ લઈએ તો કે મગફળીના ભાવ સરકારના ટેકાના ભાવ કરતાં પણ કેવા હોય? નીચા હોય. અને સરકાર ટેકાના ભાવે કૃષિ જણસોની ખરીદી કરતા ન હોય. એટલે વેપારીઓ અને સહકારી અધિકારીઓ વચ્ચે કેવું હોય ક્યારેક? તો કે ખેડૂતોનું શોષણ થાય એવી પરિસ્થિતિ હોય. બરાબર, એટલે આ બધી પરિસ્થિતિ કેવી? તો કે આ બધી પરિસ્થિતિ દૂર કરવા માટે સરકારે શક્તિશાળી કાયદાની રચના કરવી જોઈએ અને એનો અમલ પણ ચુસ્તપણે કરવો જોઈએ, જેથી કૃષિ વિકાસ દર છે એ પૂરતા પ્રમાણમાં વધે, ઘટે નહીં. બરાબર, એના પછીનું કારણ છે લણણી પછીની સમસ્યાઓ. જોઈએ કે આપણે ત્યાં ખેત ઉત્પાદન તો પુષ્કળ પ્રમાણમાં થાય પણ લણણી પછી જે કંઈ સાચવવા સંગ્રહ કરવાની વ્યવસ્થા છે એ કેવી છે? અત્યંત નબળી. બરાબર, એના કારણે બગાડ છે એ વ્યાપક પ્રમાણમાં થતો રહે. પરિણામે અન્ન હોય કે શાકભાજી હોય કે ફળો હોય એની બધાની અછત સર્જાય. દાખલા તરીકે સમજાય, ઉદાહરણ તરીકે તો કે ઘણી વખત એવું બને કે ખેડૂતો છે એ ઘઉંનું ઉત્પાદન લઈ લે. બરાબર, ઘઉંનું ઉત્પાદન લઈ લે તો ઘઉં છે ક્યારેક એવું બને કે માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જ્યારે બજારમાં મૂકે છે ખેડૂત ઘઉંને ત્યારે એને પૂરતા પ્રમાણમાં પૈસા ન મળે તો ખેડૂત શું કરશે? તો કે પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અથવા તો ભાવ નીચો છે તો ખેડૂત છે એ પોતાના ઘરે ઘઉંને સંગ્રહ કરશે. બરાબર, હવે બધા ખેડૂતો પાસે સંગ્રહ કરવાની જગ્યા છે એવું હોય નહીં. એટલે ક્યારેક કોઈ ખેડૂતો માટે એવી પણ વિકટ પરિસ્થિતિ બની જાય કે એને સંગ્રહ કરવા માટેની જગ્યા ન હોય તો ઘઉં છે એ આડેધડે અને નીચા ભાવ હોય તો પણ વેચી દેવા પડે. અથવા તો આપણે ત્યાં વખારો, ગોદામો છે, ગોડાઉન છે એનો અભાવ છે કે તમે ફળો કે શાકભાજીઓ અથવા તો અન્ન માટે તો કે એનો તમે સંગ્રહ કરી શકતા નથી. તો સ્વાભાવિક છે કે નીચા ભાવે છે એમ ગમે એમ આડેધડ વેચાઈ જાય. હવે ખાદ્ય પદાર્થો હોય જેમ કે ફળ અને શાકભાજી એ તો કેવા હોય? ટકી શકે એવા ન હોય. બરાબર, તો ફળ કે શાકભાજી છે એ વેડફાય. બરાબર, જેના કારણે એનું નુકસાન છે એ કોને ભરવું પડે? તો કે ખેડૂતોને. કૃષિ પેદાશોની જે સંગ્રહ શક્તિ વધારવા માટે જેમ જેમ મોટા શહેરોમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય એવી જ રીતે જો ગ્રામ્ય સ્તરે હોય તો ખેડૂતોનું શોષણ થાય નહીં. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં શું મળે? નફાનો અથવા તો લાભનો શું મળે? મહત્તમ ઉપયોગ એ લોકો કરી શકે. કૃષિ પેદાશોના ભાવો છે એ ખેડૂતોને વ્યાજબી રીતે મળી શકે. બાકી વેપારીઓ અને વચેટિયાઓ જ છે એ મબલક નાણાં અને કૃષિ પેદાશોમાંથી કમાઈ જાય એ તો આપણને ખબર છે. બરાબર, જેમ કે ટમેટાનું ઉદાહરણ તરીકે એક ભાવ લઈ લે કે ટમેટાનો પાક છે બજારમાં આવે ત્યારે કેવો હોય? તો કે 5 રૂપિયા કિલો હોય. બરાબર,
અને જ્યારે પાકની સિઝન પૂરી થઈ જાય ત્યારે એના એ જ ટમેટા છે એ 25 રૂપિયા અથવા તો 50 રૂપિયા કિલોએ પણ ટમેટા મળતા ન હોય. તો આ બધું છે એ શું છે તો કે નળની પછીની સમસ્યાઓ છે, બરાબર. એના પછી આપણે જોવા જઈએ વિકલ્પોનો અભાવ. તો એમાં આપણે કૃષિ વિકાસ દર શું કામ નથી વધતો, તો વિકલ્પો, અમુક વિકલ્પોનો અભાવ હોય. જેમ કે ખેડૂતો કે ગામડાની પ્રજા આપણે ત્યાં ખેતી જ કરે છે, બહુ તો પશુપાલન કરે, પણ એ સિવાયના કોઈ વિકલ્પો આપણે ત્યાં ખુલ્લા નથી. ગ્રામ્ય વિસ્તારમાં હોય તો ગ્રામ્ય વિસ્તારમાં તો કંઈ ઉદ્યોગો હોય નહીં, એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો અથવા તો ગામડાની પ્રજા છે એ શું કરે તો કે મોટે ભાગે ખેતી જ કરતી હોય, બરાબર. અને બહુ તો શું કરતી હોય તો કે ખેતીની સાથે પશુપાલન કરતી હોય, પણ આ સિવાયના કંઈ વિકલ્પો હોતા નથી. એટલે ખેડૂતોએ કેટલ ફીડ અને વેલ્યુ એડિશન જેવા કાર્યો પણ કરવા જોઈએ. કેટલ ફીડ એટલે શું તો કે કેટલ ફીડ એટલે એવું કે પશુપાલનની સાથે જે ખેડૂતો જોડાયેલા હોય અથવા તો કૃષિની સાથે જે લોકો પશુપાલનનો ધંધો કરે છે એ પશુના ઘાસચારા માટે કંઈક પ્રયત્ન કરે અથવા તો ઘાસચારો ઉગાડવા માટેના પ્રયત્ન કરે અને એમાંથી એ કંઈ નાણાં કમાઈ શકે, એ કેટલ ફીડ કહેવાય, બરાબર. અને આના માટે જો ક્યારેક ખેતીમાંથી પાક નિષ્ફળ ગયો હોય તો એ પશુપાલનમાંથી પણ કમાઈ શકે એવી પરિસ્થિતિ થાય, બરાબર. એટલે વિકલ્પોના અભાવની કારણે ખેડૂતો છે, કૃષિ ક્ષેત્ર છે એ કેવો તો કે વિકાસ છે એ ઘટતો ગયો છે, વિકાસ દર છે એ ઘટતો ગયો, બરાબર. અને આના સિવાયના પણ વિકલ્પો છે એ તો શું કરવા પડે તો કે વધારવા પડે, બરાબર. એના પછી છે માલિકીની જમીનના વિસ્તારમાં ઘટાડો. હવે જોવા જઈએ છેલ્લું કારણ કયું આપ્યું છે તો કે વિકાસ દર, કૃષિ વિકાસ દર ન વધવાના કારણમાં છેલ્લું છે માલિકની જમીનના વિસ્તારમાં ઘટાડો. સ્વાભાવિક આપણે આપણી ભાષામાં સમજીએ, પછી આપણે ટેક્સની ભાષામાં સમજીએ, ભૂગોળની ભાષામાં સમજીએ. અહીંયા એવું કહે છે કે માલિકીની જમીનના વિસ્તારમાં ઘટાડો. તો આપણને ખબર છે કે દિવસે ભારતના અર્થતંત્રમાં અથવા તો ભારતમાં પણ કેવું થતું ગયું છે તો કે માલિકીની જમીનમાં ઘટાડો થવા લાગ્યો છે, બરાબર. એની પાછળ ઘણા બધા કારણો છે, વારસાગત કારણો છે. ઉદાહરણ તરીકે આપીએ કે ભારતમાં આપણને ખબર છે કે જમીન વિસ્તારની દ્રષ્ટિએ કેવું તો કે ઓછી થતી જાય છે, જમીન ડબલ થતી નથી, ઉલટાનું જમીનના ટુકડાઓ થતા જાય છે, બરાબર. જમીન છે ટુકડાઓમાં વહેંચાતી જાય છે. દાખલા તરીકે એક ઉદાહરણની આપણે વારંવાર વાત કરીએ જ છીએ કે દાખલા તરીકે એક પિતા છે, બરાબર, એને 2 પુત્ર છે. તો વારસાગત દ્રષ્ટિએ એની પાસે 10 વીઘા જમીન હોય તો વારસો એના પુત્રમાં વહેંચાય તો 10 વીઘા જમીન છે 5-5 વીઘામાં ટુકડાઓમાં, મતલબ 50-50% હિસ્સામાં વહેંચાતી જાય. એના 2 પુત્રના જે કંઈ વારસદારો છે, બરાબર, એમાં પણ એ આગળ જે 5-5 વીઘા છે એ જમીન વેચાતી જાય. દાખલા તરીકે એના 2 પુત્ર ને પાછા 2 પુત્ર છે તો એમાં પણ એ 5 વીઘા જમીન છે 2.5 વીઘામાં વેચાતી જાય. એટલે માલિકીની જમીનમાં કેવું થાય છે તો કે માલિકીની જમીનમાં ઘટાડો થતો જાય છે, બરાબર. માલિકીની જમીનમાં ઘટાડો થતો જાય તો ઉત્પાદન છે એ પૂરતા પ્રમાણમાં લઈ શકાય નહીં, બરાબર. હવે ઉત્પાદનમાં પૂરતા પ્રમાણમાં લઈ શકાય નહીં એનું પણ એક ઉદાહરણ આપીએ. દાખલા તરીકે 10 વીઘા જમીનનું ઉત્પાદન એકી સાથે કરવામાં આવે તો એના નાણાં અને એનો લાભ છે એ પૂરતા પ્રમાણમાં મળે, બરાબર. દાખલા તરીકે 10 વીઘા જમીનમાં તમે મગફળી ઉગાડો છો, કપાસ ઉગાડો છો કે કોઈ પણ પાક ઉગાડો છો, એના નાણાં કેવા તો કે પૂરતા પ્રમાણમાં એકી સાથે મળે. હવે એ જ નાણાં છે એ જમીન છે એ ટુકડાઓમાં વેચાતી ગઈ હોય તો એનું ઉત્પાદન છે કેવું તો કે અલગ રીતે મળે, બરાબર. ઉત્પાદન તો એ જ લેવાનું હોય. દાખલા તરીકે મગફળી હોય તો મગફળી, કપાસ હોય તો કપાસ, બીજો કોઈ પાક વાવેલો હોય તો બીજો કોઈ પાક, પણ એના નાણાં કેવા તો કે અલગ રીતે મળે, બરાબર. દાખલા તરીકે 2.5 વીઘામાં એ 10 વીઘા જમીન છે 2.5 વીઘાના 4 ટુકડાઓમાં વેચાયેલી હોય તો 10 વીઘાનું દાખલા તરીકે 2 લાખ રૂપિયાનું ઉત્પાદન થતું હોય. હવે એ 2 લાખ રૂપિયાનું ઉત્પાદન છે 2.5 વીઘાના 4 કટકા થાય તો કેટલું થઈ જાય 50 અને 50,000ના 4 ટુકડાઓમાં વેચાઈ જાય. તો સ્વાભાવિક છે કે એક સાથે જે વિકાસ થતો હોય એ કેવો થઈ જાય ટુકડાઓમાં વેચાઈ જાય, બરાબર. હવે આપણે ભૂગોળની ભાષામાં વાત કરીએ તો કે માલિકીની જમીનમાં વિસ્તારના ઘટાડો થાય, બરાબર. હવે આપણને ખબર છે કે ગામડાઓની હાલત છે વર્ષો કેવી તો કે બદતર બનતી જાય છે. ખેતીમાંથી થઈ રહેલી આવક છે એ તૂટવા લાગતા ખેડૂતો છે એ શું કરે છે જમીન વેચવા લાગે છે, એ એક કારણ છે. ભાગમાં જતી રહેતા ખેતી શું થાય તો કે ઘસાય, એનું મેં ઉદાહરણ આપ્યું.
1992 જો એક ઉદાહરણ લઈએ કે 1992 ગામડાઓમાં ખેડૂત દીઠ સરકારે સરેરાશ 1 હેક્ટર દીઠ જમીન હતી, બરાબર, જે 2013 એ ઘટતી ગઈ અને 0.59 હેક્ટર રહી હોવાનું નેશનલ સેમ્પલ સર્વેમાં બહાર આવ્યું છે, બરાબર. પહેલા કેટલી હતી? 1 હેક્ટર. 1 હેક્ટર એટલે 2.5 વીઘા, બરાબર. 2013 એ ઘટીને કેટલી થઈ ગઈ? તો કે 0.59. હવે 1992 ગામડાઓમાં ખેડૂત દીઠ એટલે કે એક ખેડૂત દીઠ જમીન કેટલી હતી? 1 હેક્ટર. એટલે કે એક ખેડૂતના માથા દીઠ એટલે કે એક ખેડૂતના ભાગે 2.5 વીઘા જમીન આવતી હતી, જે 2013 કેટલી થઈ? ઘટીને 0.59 હેક્ટર થઈ ગઈ, બરાબર. એવું નેશનલ સેમ્પલ સર્વેમાં બહાર આવ્યું છે. અને ઓછી જમીન ધરાવતા ગ્રામ્ય લોકો શું કરે? તો કે શહેરીકરણ તરફ દોટ મૂકે અથવા તો સ્થળાંતર કરે, ઉદ્યોગ ધંધા તરફ આગળ વધે, બરાબર. તો એના કારણે વિકાસ દર છે એ ઘટતો જાય. હવે સમય એવો આવ્યો છે, આપણને ખબર છે કે ગામડાના 80% લોકો પાસે નજીવી જમીન છે, બરાબર. સરકારી આંકડાઓ પ્રમાણે 1 થી 2 હેક્ટર જમીન ધરાવતા હોય એવા ખેડૂતો તો કેટલા રહ્યા છે? 10% જ રહ્યા છે. અને જમીન વિનાના ખેડૂતોનું પ્રમાણ 7.40%નું છે. એ આપણને બધાને ખબર છે. મધ્યમ કરતા નીચા વર્ગના આવતા લોકો છે એ ગામડાના લોકો કે જેમની પાસે 2 થી 4 હેક્ટર જમીન છે એવા ખેડૂતો તો કેટલા છે? ફક્ત 5% જ છે, બરાબર. અને મધ્યમ કક્ષાના ખેડૂતોનું પ્રમાણ 1.93% છે અને એમની પાસેથી 4 થી 10 હેક્ટર સુધીની જમીન હોઈ શકે છે. પરંતુ મોટા ખેડૂતો તો કે 0.24% છે અને એમની પાસે 10 હેક્ટર કરતાં વધારે જમીન હોય છે. સૌથી વધુ પ્રમાણ છે એ નજીવી જમીનો ધરાવતા ખેડૂતોનું 75% જેટલું છે અને એમની પાસે એ હેક્ટર કરતાંય કેવી છે? તો કે ઓછી જમીન રહેલી છે, બરાબર. એટલે આમ જોવા જઈએ તો ભારતમાં કૃષિ વિકાસ દર છે આના કારણે ઘટતો જાય છે. એક તો જમીનોનું પ્રમાણ દિવસે દિવસે ભારતમાં કેવું થતું જાય છે? ઘટાડો, બરાબર. એના પછી સંશોધનોનો અભાવ. જો ભારતમાં કૃષિ વિકાસ દર વધારવો હોય તો સંશોધનોનું શું કરવું પડે? પૂરતા પ્રમાણમાં સંશોધન કરવું પડે. એ સંશોધનને કૃષિ ક્ષેત્ર અમલમાં મૂકવું પડે અને એ અમલથી કૃષિ વિકાસ દરને વધારવો જોઈએ, બરાબર. એના પછી પાણીની ઉપલબ્ધિ પણ કેવી છે? તો કે પાણીની ઉપલબ્ધિ પણ પૂરતા પ્રમાણમાં નથી. એના આપણે સમજ્યા કે પાણીની ઉપલબ્ધિ માટે તો કેવી? તો કે આપણી ભૌગોલિક રચના કેવી છે? તો કે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલી છે, બરાબર. હવે સમશીતોષ્ણ હોય તો ઋતુચક્ર 4 મહિના એટલે મતલબ કે 3 મહિનામાં વહેંચાયેલો હોય. અને ક્યારેક સ્વાભાવિક એવું પણ બને કે ભારતમાં વરસાદનું પ્રમાણ કેવું હોય? નહિવત. અથવા તો નહિવત પ્રમાણ કરતાં ક્યારેક એવું બને કે અનાવૃષ્ટિની પરિસ્થિતિ હોય, મતલબ વરસાદ છે એ મહત્તમ પ્રમાણમાં પડે પણ ત્યારે પાક છે એ બળી જાય, તો કૃષિ વિકાસ દર છે એ કેવો થાય? તો કે ઘટતો જાય. મતલબ પાણીની ઉપલબ્ધિ છે એ કૃષિ વિકાસ દરમાં ઘટવામાં મુખ્ય કારણ છે, બરાબર. કૃષિ વિકાસ દર તમારે વધારવો હોય તો પાણીની ઉપલબ્ધિ અથવા તો સિંચાઈની સગવડ તમારે પૂરતા પ્રમાણમાં કરવી જોઈએ, બરાબર. એના પછી છે ખેડૂતોને લોન અને બજારની સ્થિતિ. પૂરતા પ્રમાણમાં જો ખેડૂતોને લોન મળતી હોય, બરાબર, તો ખેડૂત છે એને બિયારણમાં અથવા તો નવા સુધારણાવાળા બિયારણ છે અથવા તો બીજી કાંઈ વસ્તુઓ છે, ઇલેક્ટ્રિક પંપ છે, બરાબર, જેમાંથી દવા છંટકાઈ શકે અથવા તો બીજા કાંઈ કૃષિ ક્ષેત્રના જે કાંઈ સાધનો છે એ તો કે ઓછા વ્યાજ દરે લઈ શકે જો એને પૂરતા પ્રમાણમાં લોન અને ધિરાણ મળતું હોય તો. પણ અહીંયા આપણા ભારતમાં વિકાસ દરમાં કેવું? એના કારણે જ વિકાસ દર ઘટતો જાય છે. અને બજારની સ્થિતિ પણ કેવી હોય? તો કે બજારની સ્થિતિ પણ અઘરી છે. જ્યારે ખેડૂત એનો પાક ઉત્પાદન મૂકે બજારમાં ત્યારે એના ભાવ છે કેવા? તો કે ખૂબ નીચા હોય. એટલે ખેડૂત છે એ દિવસે દિવસે કેવો? તો કે કંગાળ બનતો જાય છે, બરાબર. અને લણણી પછીની સમસ્યાઓ આપણા ભારતમાં કેવી છે? તો કે વિકાસ દર ઘટવા માટે મહત્વની છે. કે લણણી પછીની સમસ્યાઓમાં આપણને ખબર છે કે જે કાંઈ ઉત્પાદન છે એનો સંગ્રહ કરવાનો અભાવ છે, બરાબર. સંગ્રહ શક્તિ કરવા માટેની વખારો નથી, ગોડાઉન નથી કે ગોદામો નથી, જેમાં દાખલા તરીકે ખાદ્ય પદાર્થો હોય, શાકભાજી હોય, ફળો હોય અથવા તો અમુક પ્રકારના અનાજ કે ખાદ્યાન્ન હોય, એનો સંગ્રહ છે એ પૂરતા પ્રમાણમાં કરી શકાતો નથી.
બદલામાં શું થશે તો કે શાકભાજી છે અથવા તો ફળો છે એનું વેડફાટ થશે, પૂરતા પ્રમાણમાં ભાવ મળશે નહીં. અને મોટા ભાગે તો શું થશે તો કે બગાડ થશે. બગાડ થાય તો એ પૂરતા પ્રમાણમાં માર્કેટમાં આવે નહીં. અને આપણે તો કે અછતની અછત રહે માર્કેટમાં, બજારમાં, બરાબર. એટલે બજારની સ્થિતિ પણ શું તો કે વિકાસ દર ઘટાડવા માટેનું એક મેઇન કારણ છે. એના પછી વિકલ્પોનો અભાવ, બરાબર. કે વિકલ્પોનો અભાવ આપણને ખબર છે કે મોટા ભાગે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે ત્યાં કાં ખેતી હોય ને કાં પશુપાલન હોય. અમુક ખેતી કરતા લોકો છે એ પશુપાલન સાથે જોડાયેલા હોય. બાકી તો કે ઓપ્શન કયો હોય, વિકલ્પ કયો હોય તો કે ખેતીનો જ, બરાબર. તો ત્યાં કાંઈ ઉદ્યોગ ધંધા હોય નહીં અથવા તો બીજા કાંઈ રોજગારી માટેની તકો ત્યાં હોય નહીં. એટલે વિકલ્પો માટેનો અભાવ પણ વિકાસ દર ઘટાડવા માટેનું કારણ છે. અને છેલ્લી માલિકીના જમીનના વિસ્તારમાં ઘટાડો, બરાબર. માલિકીની જમીન પણ શું લાગી છે તો કે ઘટવા. એના પાછળ ભાઈ ભાગ હોય, વારસાગત કારણ હોય, અથવા તો જમીનનું કેવું તો કે જમીન વેચાતી જતી હોય. આ બધા કારણો એ છે એ શેના છે તો કે ભારતમાં શા માટે કૃષિ વિકાસ દર વધતો નથી, અથવા તો કૃષિ વિષયક પ્રશ્ન છે એના માટેની આ ચર્ચામાં સાતે સાત કારણો આપણે જોઈ ગયા, બરાબર.